હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભરેલા મરચાં બનાવવાના છીએ, તો ચાલો શરૂ કરીએ બનાવવાનું। અને તમે નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો મેં અહીંયા આ મળે છે ને જે જાડા એવા મરચાં એ લીધા છે, એને આપણે ભરીને બનાવીશું। તો પહેલાં એને આપણે જો આવી રીતે લીટીઓ કાપી દઈશું અને આવી રીતે ચીરો મારી દઈશું અને અંદર જે બિયાનો ભાગ હોય ને એ બધું આપણે કાઢી દેવાનો છે। આવી રીતે કાઢી બધા જ મરચાં આપણે તૈયાર કરી લઈશું। આ મરચાંને ધોઈ અને લૂંટીને સાફ કરીને લીધા છે। જો આપણે બધા જ મરચાં આવી રીતે સરસ આપણે કટ કરીને લઈ લીધા છે। હવે એમાં આપણે જે મસાલો ભરવાનો છે ને એ મસાલો બનાવી દઈશું। જો આપણે એક કઢાઈ લઈ લઈશું જાડા તળિયાની અને ગેસ ચાલુ કરી દઈશું। અને હવે આપણે એક બાઉલ જેટલો, એક વાટકી જેટલો લોટ નાખી દઈશું ચણાનો અને એને એકાદ મિનિટ સુધી આપણે એને શેકી લેવાનું છે। શેકીને લઈશું ને તો આપણે જે મરચાં ભરીશું ને એને આપણે જ્યારે વઘારીશું ને ત્યારે આપણે લોટ કાચો નહીં રહી જાય અને કચાશ નહીં લાગે અને સારું ટેસ્ટ સારું આવશે અને ફટાફટ થઈ જશે। 1 મિનિટ માટે આપણે એને સરસ શેકી લઈશું, જ્યાં સુધી લોટમાંથી સુગંધી ના આવે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે। આપણું સરસ શેકાઈ ગયું છે ને સરસ સુગંધ પણ આવે છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં મસાલો કરી દેવાનો છે। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલો આપણે અજમો નાખીશું। અજમો નાખવાથી મરચાંનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી ભરીને। ધાણા જીરું પાવડર થોડું વધારે નાખવાથી ટેસ્ટ સારો આવે છે। અને ગરમ છે ને એટલે આપણે થોડું હલાવતા રહીશું, મસાલા નાખતા જઈશું ને હલાવશું। અને જીરા પાવડર નાખીશું અને ચપટી જેટલી નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે। હલાવી દઈશું અને આ મરચાં તીખા હોતા નથી ને એટલે એની તીખાશ માટે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું અને સાદું મરચું પણ નાખી શકો છો। કાશ્મીરી મરચું નાખવાથી મરચાંનો ટેસ્ટ સારો લાગે છે। અને હવે આપણે એમાં આમચૂર પાવડર નાખીશું। તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુ પણ નાખી શકો છો। 1 ચમચી જેટલું આમચૂર પાવડર નાખીશું, ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે। હવે આપણે 1 ચમચી ભરીને આપણે દળેલી ખાંડ નાખી દેવાની છે અંદર અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। બધો જ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। હવે એને એકદમ આમ થોડું બાઇડિંગ આવે એના માટે આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે। બરાબર મિક્સ કરી દઈશું। જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આપણે મરચાંમાં ભરી દઈશું। જો આમ મૂકી વળી ને તો આવી રીતે બાઇડિંગ આવવું જોઈએ એવું આપણે રાખવાનું છે। ચાલો આપણે હવે મરચાંમાં ભરી દઈશું। લગાવીને એકદમ જ વધારે ભરપૂર ભરી દેવું છે આપણે। આવી રીતે બધા મરચાં આપણે ભરી દઈશું। જો આપણા સરસ મરચાં મેં ભરી દીધા છે અને આમાં જે મસાલો ભરતા હતા ને તો થોડોક છૂટો પડી જતો હતો તેલના લીધે અને થોડું બગડું હતું, તો મેં પછી આમાં 2-3 ચમચી જેટલું પાણી નાખી અને પછી આવી રીતે મસાલો જો આમ બાઇડિંગ થાય ને આમ વધારે એ રીતે ભર્યો છે। તો આપણે જ્યારે આને બનાવીશું ને તો તેલમાં મસાલો છૂટો પડી નહીં જાય। એટલે તમે આ મસાલામાં 2-3 ચમચી પાણી નાખીને આવી રીતે સરસ ભીનો કરી શકો છો। એટલે આ મસાલામાં જો આમ ભરીએ ને આપણે એટલે સરસ આમ ચોંટી જાય છે અને જ્યારે આપણે બનાવીએ ને એટલે છૂટો પડી જતો નથી અને કઢાઈમાં નીકળી જતો નથી। એટલે એમાં થોડુંક 2-3 ચમચી જેટલું મસાલામાં પાણી નાખવાનું। જો આવી રીતે બધા જ આપણે ભરી લીધા છે ને, હવે આપણે એને વઘારી લઈશું। જો ગેસ ઉપર આપણે મૂકીશું, જાડા તળિયાની કઢાઈ મૂકીશું અને ગેસ ચાલુ કરી દઈશું અને આપણે 2 મોટી ફરી જેટલું એટલે કે આશરે 4 ચમચી જેટલું તેલ લેવાનું છે અને એને ગરમ થવા દઈશું બરાબર।
જો તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ચૂટકી ભરીને આપણે હિંગ નાખી દઈશું અને આ જે મરચાં ભર્યા છે ને એ મરચાં આપણે બધા નાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું એકદમ અને આપણે હલાવી દઈશું બરાબર. એટલે બધું જ આપણે મરચાંમાં તેલનું કોટિંગ કરી દઈશું. આ એકાદ મિનિટ આવી રીતે હલાવતા જઈશું આપણે. જો બધે સરસ કોટિંગ થઈ ગયું છે ને, હવે એને આપણે ઢાંકી દઈશું અને એકાદ મિનિટ સુધી ઢાંકીને આપણે થોડા સિજવા દઈશું. જો ફ્રેન્ડ, થોડી વાર રહીને આપણે હલાવતા રહીશું અને એના જે મરચાંનો જે આમ ભાગ છે ને એ આમ ફેરવતા રહીશું અને જો આવી રીતે ફેરવશું નહીં ને તો એક બાજુથી મરચાં દાજી જશે. એટલે આવી રીતે આપણે એને થોડી વાર રહીને હલાવતા રહેવાનું છે અને આમ ફેરવતા રહેવાનું છે એટલે સરસ બંને બાજુથી સરસ ચડી જશે ને દાજી ના જાય એટલા માટે. હવે પાછા ફરીથી ઢાંકી દઈશું આપણે. જો આપણા મરચાં ચડી જવા જ આવ્યા છે, પણ હવે એમાં આપણે એક જ ચમચી જેટલું પાણી લેવાનું છે, વધારે નહીં, એટલે એકદમ બરાબર ચડી જાય આપણે. અને પછી આપણે જે આ મસાલો વધ્યો હતો ને એ મસાલો અંદર નાખી દઈશું એટલે એ પણ ચડી જાય અને હવે ઢાંકી દઈશું અને એને એકાદ મિનિટ સુધી સિજવા દઈશું. જો આપણે ખોલી લઈશું. હવે સરસ મરચાં આપણા બની ગયા છે અને સરસ સુગંધી આવી રહી છે. હવે આપણે હલાવી લઈશું બરાબર. મસ્ત મરચાં બનીને તૈયાર થઈ ગયા છે અને સુગંધી ખૂબ સરસ આવે છે. જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવા છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાના આપણા ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. આ આપણે રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દાળ ભાત સાથે સાઈડમાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.